ઈદે મિલાદ પૂર્વે નવાયાર્ડ વિસ્તારમાં પોલીસનું ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ ઈદે મિલાદના પર્વને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત સાથે ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ઝોન 1ના સંવેદનશીલ ગણાતા નવાયાર્ડ વિસ્તારમાં ડીસીપી, એસીપી તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના નેતૃત્વ હેઠળ સમગ્ર ઝોન 1ના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ જવાનોની ટીમે ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। આ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક રહીશો, વેપારીઓ અને સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી શાંતિ, ભાઈચારો અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા માટે અપીલ કરી હતી। પોલીસની આ કામગીરીથી સ્થાનિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની હતી। ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ અસામાજિક તત્વો પર કાયદાનો ધાક જાળવવાનો, કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવવાનો તેમજ તહેવાર દરમિયાન કોમી એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાનો હતો। વડોદરા શહેર પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અને તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરવા માટે અપીલ કરી છે। ઈદના તહેવારો આવતા હોય, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માનનીય પોલીસ કમિશનર સાહેબ તરફથી સૂચના થઈ આવેલી હતી કે વિસ્તારમાં સેન્સિટિવ પોઈન્ટ, સેન્સિટિવ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવું। જે અનુસંધાને આજ ગોરવા પોલીસ સ્ટેશન, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન અને જવાહરનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને તેમના તમામ અધિકારી દ્વારા ગોરવા વિસ્તારમાં ગોરવા ગામ, બાપુની દરગાહ, મધુનગર 4 રસ્તા જેવા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। રસ્તામાં આવતા લારી ગલ્લા દબાણો જે દૂર કરવા પાત્ર હતા એ બાબતની સૂચના આપવામાં આવી છે અને સમગ્ર રૂટ પર એક ફ્લેગ માર્ચ કરી અને રૂટને સેન્સિટાઇઝ કરવામાં આવેલ છે।